હેલો મિત્રો, રાધે રાધે, જય શ્રી રામ। હું આવી ગયો છું રાજકોટમાં રામ વન પાર્કમાં। બરાબર, તમે જોઈ રહ્યા છો આ રામવન પાર્કનું ગેટ। બરાબર, તો ચાલો આ પાર્કમાં આપણે જોઈએ કયા કયા જગ્યા પર શું અવેલેબલ છે। અને તમે જોઈ રહ્યા છો કે હું આવી ગયો છું અત્યારે બપોરના 12 થઈ ગયા છે અને રાજકોટ સિટીમાં આ મોટા રામ વન પાર્કમાં હું આવી ગયો છું। બરાબર, તો સામે તમે જોઈ રહ્યા છો ટિકિટ બારી, આ રામ વન પાર્કનું બહુ મોટું હેવી ગેટ। તો ચાલો મારા વિડીયોમાં બન્યા રહો, હું તમને આગળ અહીંયા શું શું વસ્તુ અવેલેબલ છે એની આપણે મજા માણશું। તમે વિડીયોમાં બન્યા રહેજો, આજે હું તમને ઘણું બધું બતાવવાનું છે। બરાબર, કન્ટિન્યુ માય બ્લોગ। તો મિત્રો, હું આવી ગયો છું રામ વન ભાગ નંબર 1માં। બરાબર, મારી પાછળ તમે જોઈ રહ્યા છો રામ ભગવાનની બહુ જબરદસ્ત મૂર્તિ। બરાબર, તમે જોઈ રહ્યા છો, તમને દેખાઈ રહ્યું છે કે આ મૂર્તિ સમથિંગ કેટલા ફૂટની હશે। બરાબર, તો ચાલો વિડીયોમાં બન્યા રહો, ચાલો આગળ બતાવું તમને। એ જોઈ લ્યો મિત્રો, કેવડી મોટી મૂર્તિ છે અને અહીંયા પણ ગાર્ડન, જબરદસ્ત ગાર્ડન છે। અને અહીંયાની વાત કરું ને તો બહુ શાંતિપૂર્વક વાતાવરણ છે અને સારા સારા વૃક્ષો, અને આ ગાર્ડનનું પ્લાન પણ જોરદાર બનાવેલું છે। બધું સિસ્ટમ વાઇઝ બધું ચાલે છે। ચાલો તમને આ મૂર્તિના આજુબાજુ ફરીને તમને દર્શન કરાવી દઉં, તો તમે વિડીયોમાં બન્યા રહેજો, બહુ આજે મજા આવવાની છે। બરાબર, તો આ જો મૂર્તિ, ઓ માય ગોડ, જય શ્રી રામ, જય શ્રી રામ। આ મૂર્તિ તમે જોઈ લો, કેવડી બધી મૂર્તિ છે। એ આજુબાજુ પણ જો કેવું પણ મસ્ત મજાનું ગાર્ડન, અને અહીંયા પણ પથ્થરો જેવું બધું ઇમેજ તમે જોઈ રહ્યા છો આ ગાર્ડન। તો મિત્રો, વિડીયોમાં હજુ ઘણું બધું બાકી છે જોવાનું, તમે બન્યા રહો આ વિડીયોમાં। બરાબર, તો મિત્રો, રામવન પાર્કમાં હું અત્યારે હાલ કેવટ પંથ ભાગ 3માં ઊભેલો છું। બરાબર, તમે જોઈ રહ્યા છો, તો ચાલો થોડીક માહિતી અંકલ પાસેથી લેશું। બરાબર, આ રામવર્ક જે મોટું ગાર્ડન છે, તો ચાલો દાદા, આ રામવન પાર્કનું કેટલો સમય થઈ ગયો છે રાજકોટ સિટીમાં આપણે? બરાબર, ઓકે અંકલ, સોરી, કાંઈ વાંધો નહીં। તો આ રામવન પાર્કનું સમથિંગ 65 વર્ષ જેવું રાજકોટમાં થઈ ગયું છે, અને આ ગાર્ડન પણ બહુ સારું છે। તમે જોઈ રહ્યા છો, એકદમ ગાર્ડન શાંતિપૂર્વક, અને અહીંયા ફરવા જેવું પણ ઘણું બધું છે। તો ચાલો વિડીયોમાં બન્યા રહો, હું તમને આગળ હજુ ઘણું બતાવવાનું છું। બરાબર, તમારું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં। તો ચાલો અહીંયા પહેલી વાત કરીએ, તો અહીંયા તમે સામે જોઈ રહ્યા છો, બહેનો અને ભાઈઓ માટે સેફટી માટે એક ફ્રેશ થવાનું પણ શૌચાલય છે, ટોયલેટ। તો તમે જોઈ રહ્યા છો, અહીંયા તમે આવી અને ફ્રેશ થઈ શકો છો। અંદર બધી વ્યવસ્થા અવેલેબલ છે, પાણીની વ્યવસ્થા છે, પણ પેન્ટિંગની વાત કરીએ તો પેન્ટિંગ પણ જોરદાર તમે જોઈ રહ્યા છો। તો ચાલો હજુ મારે તમને આગળ લઈ જવાના છે, ચાલો બન્યા રહો મારા બ્લોગમાં। અને અહીંયા તમે આવો રાજકોટ સિટીમાં તો ક્યારેક આ રામવન પાર્કની મુલાકાત લો, ફેમિલી સાથે આવો, ફ્રેન્ડ મિત્રો સાથે આવો, અને અહીંયા તમારો ટાઈમ તમે થોડા મોટું અહીંયા ટાઈમ આપો અને ફ્રેશ થાઓ। બરાબર, તો ચાલો વિડીયોમાં બન્યા રહો મારી સાથે। તો મિત્રો, હું હાલ જોઈ રહ્યા છો કે રામ, લક્ષ્મણ, જાનકી અને વન પ્રસ્થાન। બરાબર, તો અહીંયા લોકેશન પણ સારું છે। અહીંયા જ્યારે વનવાસ થયો હતો રામને, ત્યારે એ પણ દ્રશ્ય અહીંયા તમને આપવામાં આવ્યું છે। બરાબર, તો તમે વિડીયોમાં બન્યા રહો, અને ચાલો આ અંકલને થોડીક એની સાથે વાતચીત કરીએ। તો ચાલો આપણે આગળ વધશું, વિડીયોમાં તમે બન્યા રહો। બરાબર, અને અહીંયા
પાર્ક પણ જોરદાર છે, તમે જોઈ રહ્યા છો. હજુ હું આગળ વધવામાં છું, તો ચાલો આ અંકલ સાથે વાત કરીએ. અંકલ, આ રામવન પાર્કનો ટાઈમ કેટલો થયો છે? હા, બન્યો એનો કેટલો ટાઈમ થયો છે? હા, આ દાદા એમ કહે છે કે 3 વર્ષથી 4 વર્ષ થઈ ગયું છે અને આ પાર્કમાં ઘણું બધું સારું છે. અંકલ, બહુ ઘણું બધું ફર્યા જેવું છે. આગળ શું છે? ભગવાનની મૂર્તિ આવશે. હા હા, ગ્રાઉન્ડ હશે. બરાબર. છોકરાના હિંચકા હશે. બરાબર. તો અંકલે આપને સારું સમજાવ્યું છે. થેન્ક યુ અંકલ. તો ચાલો વિડીયોમાં બન્યા રહો અને આગળ તમને ઘણું બધું બતાવતો રહીશ. બરાબર. તો મિત્રો, ફરી તમારું એક સ્વાગત છે મારા વિડીયોમાં. અહીંયા મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે અહીંયા બાળકો માટે રમવા માટે યોગ્ય જગ્યા પણ બેટર છે અહીંયા. બરાબર, તમે જોઈ રહ્યા છો અહીંયા બાળકો માટે જગ્યા બેટર છે. અને તમે જોઈ રહ્યા છો આ મસ્ત ગાર્ડનમાં પણ આપણા માટે આ સુવિધા બનાવી છે. તો આ વિડીયોમાં મારી એક નમ્ર અપીલ છે કે અહીંયા ગાર્ડનમાં કોઈ પ્રાણી પક્ષીઓની છેડતી કરવી નહીં. પ્લસ બીજું કે જે તે જગ્યા ઉપર તમારું પ્લાસ્ટિક કાગળ ફેંકશો નહીં. બરાબર, જે તે ડસ્ટબિનમાં જે તે કેટેગરીમાં તમારું બધી ચીજ વસ્તુઓ નાખો અને આ ગાર્ડનની સ્વચ્છતા તમે જાળવી રાખો. એટલું જ આપણા માટે બેટર રહેશે. બરાબર, તો તમે વિડીયોમાં બન્યા રહો. મારે હજુ તમને બતાવવાનું છે ઘણું. અને તમે ગાર્ડનનું સાવ શાંતિપૂર્વક વાતાવરણ તમે ફીલ કરી રહ્યા છો. બરાબર, હું પણ ફીલ કરી રહ્યો છું અને મને પણ આનંદ આવે છે આ વાતાવરણમાં અને આ ગાર્ડનમાં. મને બહુ જ મજા આવે છે ફરવાની. અને હું પણ એકલો જ આવ્યો છું. મારી પાસે એક જ ફોન છે, નથી મારી સાથે કોઈ કેમેરામેન. તો મને ઘણું બધું અહીંયા જાણવાનું મળ્યું છે, જોવાનું મળ્યું છે. તમે પણ મારી સાથે તમે શાંતિપૂર્વક જોઈ રહ્યા છો અને વિડીયોને જોતા રહો અને લાઈક અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો. અને અહીંયા પણ તમે આવો અને અહીંયા વિડીયોનું અને કોઈ સારું ફોટોગ્રાફર કરી શકો છો. તમારી ઘણા બધા લોકેશન અહીંયા પણ છે. વૃક્ષો, પેલેસ, અહીંયા ઘણું બધું છે અને તમે આગળ જોઈ રહ્યા છો કે હજુ તમને આગળ બતાવવાનું બાકી છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. બરાબર, વિડીયોને મિસ કરવો નહીં. રાધે રાધે. તો મિત્રો, જય શ્રી રામ. તો મારી પાછળ તમે જોઈ રહ્યા શ્રી રામ સેતુ. બરાબર, મારી પાછળ તમે જોઈ રહ્યા છો શ્રી રામ સેતુનું મોટું બ્રિજ એવું બનાવેલું છે. તમે જોઈ રહ્યા છો અહીંયા શ્રી રામ સેતુ, કે જે આપણે જે સાંભળ્યું છે, જોયું છે કે જે શ્રી રામ સેતુ બનાવેલું હતું એ રીતનું સેતુનું પણ વાતાવરણ અહીંયા જોરદાર તમે ફીલ કરી રહ્યા છો. બરાબર, તો વિડીયોમાં બન્યા રહ્યો. હું તમને હજી ઘણું બતાવું. અહીંયા નાના નાના કમળ અથવા વૃક્ષ અથવા નાના નાના બધા ફૂલને બધું અહીંયા અવેલેબલ છે. તમે જોઈ રહ્યા છો. તો વિડીયો મિસ કરવાનું ના ભૂલો. મારી સાથે બન્યા રહો વિડીયોમાં. હું તમને હજુ ઘણું બતાવવાનું બાકી. તમે સામે જોઈ રહ્યા છો કે કેન્ટીન છે. અહીંયા પણ તમારે નાસ્તા માટે ઘણી બધી ચીજો અવેલેબલ છે, જમવાનું અવેલેબલ છે. તો તમે અહીંયા આવો અને એ કેન્ટીનની પણ મુલાકાત લો. બરાબર. તો ફાઇનલી મિત્રો, હું થાકી ગયો છું. બરાબર, મારી પાછળ તમે જોઈ રહ્યા સુમસાન ગાર્ડન અને હું એકલો અહીંયા ફરી રહ્યો છું. બરાબર, તો મને લાગી છે ભૂખ અને તડકો પણ હવે ધીમો ધીમો પડવા લાગ્યો છે. બપોરના જોઈએ તો 12:17 થઈ ગયેલી છે. તો વિડીયોમાં હજુ પણ બન્યા રહો. મારે તમને હજુ ઘણું બતાવવાનું બાકી છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહો. અને અહીંયા વાત કરીએ તો તમારું
મતલબ મન ભરાતું નથી. અહીંયા ઘૂમવાની એટલી જ મજા આવે છે. ભૂખ પણ ભલે લાગી પણ આજે ફરી લેવું છે. ક્યારેક ફરવાનો મોકો મળે કે ના મળે, રજા મળી છે, હોલિડે ચાલે છે અમારે એક દિવસનું, તો હું આજે મન મૂકીને અહીંયાથી જવાનું છું ફરીને. અને થોડી વારમાં હું નાસ્તો કરવાનો છું, કારણ કે મેં સવારમાં જમ્યું નથી. તો ચાલો હજુ આગળ આપણે જાશું, જોઈએ શું છે. બરાબર. તો મિત્રો, વાતાવરણમાં થોડોક પલટો આવ્યો એવું લાગે છે. થોડુંક વાદળ પાછળ સૂર્ય છુપાઈ ગયો એવું લાગે છે. પણ એક તમને ચીજ બતાવું કે તમે આ જોઈ રહ્યા છો કે અહીંયા તમને લાગે છે કે ત્યાં થોડુંક અજીબ બનેલું છે, કાંઈ સમજાતું નથી. તો ચાલો આપણે જોઈએ. પેલું આ તમે જોઈ રહ્યા છો, પેલું આ સળિયામાં કોઈ બનાવેલું છે. તમે જોઈ લો કે આ શું કહેવાતું, મને પણ કોઈ આઈડિયા છે નહીં. હવે અંકલને પૂછું પણ અંકલ જવાબ આપે કે ના આપે એ કોઈ ગેરંટી નથી. સામે પાણીની પણ વ્યવસ્થા છે, તો પાણીનો બગાડ કરવો નહીં. બરાબર. જળ એ જ જીવન, એ તમે જાણો છો, એ મારે તમને કંઈ સમજાવવાની કોઈ જરૂર છે નહીં. પણ અહીંયા તમે જોઈ રહ્યા છો કે 1 2 3 ને 4 ને 5 આ સૂર્ય નમસ્કારની નિશાની કરવામાં આવે છે. કે સૂર્ય નમસ્કાર કરતા હોય એવું, મતલબ આપણને એવું સમજાવે છે. સૂર્ય નમસ્કાર એ રીતે વાં સેટ કરેલું છે, તમે જોઈ રહ્યા છો. તો ચાલો વિડીયોમાં હજુ આગળ વધીએ. હું આવી ગયો છું તિરુપતિ કેન્ટીનની અંદર. બરાબર, તમે જોઈ રહ્યા છો. તો હું થોડુંક કટક બટક કરી લઉં અને તમે પણ મારી સાથે કટક બટક કરી લો. તો અહીંયા એક માજા બોટલ અને ચણાચોર બનાવેલા છે. તો મિત્રો, હું જમી લઉં, નાસ્તો કરી લો અને હું તમને આ વિડીયોમાં થોડી વારમાં મળું અને તમે પણ મારી સાથે જમી લો. અહીંયા તિરુપતિ કેન્ટીન પણ તમે જોઈ રહ્યા છો. તો અહીંયા પણ સારું સારું અવેલેબલ છે, તમે મુલાકાત લો. બરાબર. તો હું થોડીક વારમાં તમને આ વિડીયોમાં મળું. તો હું નીકળી ગયો છું બહાર. બરાબર. મેં કેન્ટીનમાં નાસ્તો કરી લીધો અને હવે હું જાઉં છું રામવન પાર્કથી ઘર બાજુ. બરાબર. તો તમે જોઈ રહ્યા છો, રામવન પાર્કમાંથી હું ફાઇનલી બહાર નીકળી ગયો છું. તો મારા વિડીયોમાં બન્યા રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે પણ આવો અને અહીંયા એન્જોય કરો. બરાબર. રાધે રાધે.